ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. શું કરે છે બધા જોઈએ છે. ગુડ મોર્નિંગ વેદુ. વેદુ તો સ્કૂલ જવા તૈયાર થઈ ગઈ છે. કૃષ્ણા ગુડ મોર્નિંગ. કૃષ્ણા ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરું છું? જીવો તો નાવા જાય છે. કાલ રાતે તો બહુ વાવાઝોડું આવેલું અને લાઇટો આવતી હતી ને જતી હતી, એવું થતું હતું. વેદુ કાલ રાતે શું થયેલું? વાવાઝોડું આવેલું બેટા. પવન બહુ આવેલો. તો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. વેદુઆ, ઓ વેદુઆ, ચાલ બેટા, હે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. વેદુઆ, આ તાર નહીં લખવાનું બેટા, હે ને જે લખવાનું હોય તારે લખતી નહીં. લે હા ચાલ, આ તાર નહીં લખવાનું. આ હે ને તું સ્કૂલથી આવ પછી લખવાનું. ચાલ હાર હાર અત્યારે ડિમાન્ડ કરી દે. વેદુ બાય, જય માતાજી. નીતિશ જશે વેદુ મીઠવા આજે. નાસ્તા માટે તો સેવ બાફા મૂકી દીધી છે. મિતેશને 2-3 દિવસથી ખાવી હતી અને હું હજે કહેતા હતા પણ હજે લાઈટ નથી તો નથી મૂકી દેતા. મૂકી દીધી છે સેવ બાફવા માટે. તૈયાર થઈ ગઈ છું અને મિતેશને 2-3 દિવસથી જ ખાવી હતી સેવ. હજે કહેતા હતા કે સેવ બનાવજે પણ હજે તો લાઇટ ને એવું જતું રહ્યું તો મેરેજ ના પડે ત્યાં બાફી દીધી છે સેવ નાસ્તા માટે. નાસ્તામાં ચાલી જશે અને અમે ખવાશે. બાફી દીધી છે. મિતેશ ચલો નાસ્તો નહીં કરો સેવનો. શિવા લહેરદા ગરમ ગરમ હે તે લગીન. હવ શિવા શું કરા છો? કશું નહીં. મિતેશ શાક લઈ આવ બકા. હા, શાક લેવા જ જવું. એવું શાક લેવા જ જતો તો. શું લાવવાનું શાક? તેજે મને ફોન મારજો. શું હે તો ખબર પડે. શું હે તો ખબર પડે. તેજે મને ફોન મારજો બરાબર. સેવા આવું હતા. જા દસ. તો અમાર શાક લઈ આવીએ. હવે જાઓ ફોન મારજો. પણ મિતેશ બે તો શાક લેવા જાય છે હવે અને હું લોટ વધી દઉં. શાક લઈને આવે તો લઈને બીજું કશું કામ તો છે નહીં એટલે લોટ વધી દઉં. હવે એમાં એવું થયું કે કૃષ્ણાએ મને શાક લેવા મોકલ્યું ને મને એને એવું કીધેલું કે ફોન મારજો કે, અને હું ફોન મારે વગર ડુંગળી બટાકા લેતા ને તો એવી ગુસ્સે થઈ ગઈ છે. બીજું શાક લાવવાનું છે. હા, તે રહી હોય મેં કહું જો શું કરે કઈ જોઈએ આવે પૂછી જો ને જા તું શું કરવાનું. મેં તમે બે ગયા બરાબર. તમે એમ કીધું શાક લેવા જાઓ તો મને તો જેમ ફોન માં જશું શાકે બરાબર. તમે ફોન માં જો તો જો ડુંગળી બટાકા લઈને આવ્યા. મને ફોન ના મરાય. ડુંગળી બટાકા તો પડ્યા હતા ફોન કરે. ડુંગળી બટાકા પડ્યા હતા તો એમને મને ફોન તો કરવો હતો. કરવો જોઈએ તો એવું કરે તો ફરી તો તમે બોલે અમને એવું બોલે નહીં પણ આવું કરાય એમ કહું. ફોન તો કરવો જોઈએ ને એમને મને ફોન ના કરાય. કરવો જોઈએ ફોન. તો તું જોડે તો તારાથી ના કરાય ફોન. પણ હાલ મને યાદ ના આવ્યું. તો તું મિતેશ બે હરકત થઈ ગયા. આવ આવ તમે ડુંગળી બટાકા જ બનાવીને ખવડાવવા પડે. ડુંગળી બટાકા ખાવા પડશે. તો ખાવા તો શું લઈને આયા તો બીજું શું? તો તમે મારા ભાઈ ઉપર ગુસ્સે થયેલા કેમ બોલતેલા? બોલી નહીં પણ ગુસ્સો તો આવે જ ને. કોણ એવું કરી પછી. તો ગાઈસ આજે તો મિતેશ ઉપર ગુસ્સે થઈ હતી. મિતેશ તો મને ફોન નહોતો કર્યો તો જઈને શાક લેવા ગયા. મેં કીધું તું શાક લેવા જાવ ફોન કરજો પણ ફોન નહોતો કર્યો. ડુંગળી બટાકા લઈને આવ્યા ને તેમ ગુસ્સે થઈ. ત્યાં તો મિતેશ ગયા વેદુને લેવા પણ મને કહેવાય ના રહ્યા. તો બી આવીએ પછી સ્કૂલથી આવે પછી જોઈએ મિતેશનું કેવું રિએક્શન છે. હું વેદુને લેવા સ્કૂલ ગયેલો તો પછી હું છાશ લઈને આવ્યો છું પણ હવે જોઈએ. કૃષ્ણા તો બહુ ગુસ્સે હતી મારા પર સવારમાં કારણ કે મેં ડુંગળી બટાકા લઈને આવેલો એટલે. હોય મને કહેતો હતા કે મેં ભાભીની વાત કરી પણ કે ભાભી માનતા નહીં કે એવું કહેતો હતો. હું મારી ભૂલ કહેવાય. મેં ફોન ના માર્યો પણ આ સીવન તો ફોન મારવો જોઈએ કે ના મારવો જોઈએ? સારું હોય ખાવાનું તો ખાઈ લઈએ આપણે. કૃષ્ણા તો કંપનીમાં પર ગુસ્સે થયેલી કારણ કે મેં ફોન બોન નતો માર્યો અને ડુંગળી બટાકા લઈને આવેલો. તો પછી હું વેદુને લેવા ગયેલો એની માટે છાશ લઈને આવ્યો છું
તો એ તો ખુશ થઈ ગઈ છે. હવે અમે જમી લઈએ છીએ. ગાઈસ તમે જમવા બેસી ગયા છે. તે શિવો દાદા થઈ ગયા છે, પણ હજુ આ મિતેશ ઉઠવાનું નામ નહીં દેતા. અને આ બાજુ વેદુ ખાલી નાટક કરે છે, જાગે છે. વેદુ જાગા છે ને તો જો હસી. અને મિતેશ તો કેના બપોરના ઊંઘે છે, પણ હજુ ઉઠવાનું નામ નહીં દેતા. આ બાજુ શિવે ઊંઘી રહે, ઉઠવાનું નામ નહીં દેતો. શિવન મિતેશ તો ઉઠવાનું નામ નહીં દેતા. હાડા પરથી તો હજુ બપોરના ઊંઘે છે, તો ઉઠતા નહીં દેજો ને. કાલે બહુ વાવાઝોડું ને બધું આવ્યું હતું, તમારું અમારા હે ને બહુ થયા છે, અને બધા નીચે પડી ગયા છે. હમણાં નીચે પડી ગયા છે, અને હમણાં તો બધા બહુ જ થયા છે, પણ કોઈ ખાવાવાળું છે નહીં. કોઈ ખાતું જ નહીં મળતું અહીંયા. બધું વાવાઝોડા ને તો બધા હમણાં પડી ગયા. હવે મિતેશને ઉઠાડીએ આપણે. મિતેશ ઉઠતા તો નથી ઉઠાડી. ઉઠાડીની ગાડી કાઢી છે, ગમે છે હે રમતું. હા તું કઈ જાઉં છું? વેદુ રમે છે. તો ગાઈસ આજે બીજ થઈ છે, અને અમે જઈએ છીએ બીજ કરવા માટે રામાપીરના મંદિરે. અને જમવાનું તો બનાવી દીધું છે. મામા દાળ ભાત બનાવ્યા છે આજે તો નાસ્તા. અને ભાત છે. શિવ ગયો છે દૂધ લેવા. શિવ આવે પછી મંદિરે જઈએ. આજે બીજ જાય છે, તો અમે જઈએ મંદિરે, પછી આવીને જમીશું. અમે તો રામાપીરના મંદિરે આવી ગયા છે, અને આજે બીચ થઈ છે, તો પબ્લિક બહુ છે. કઈ બાજુ મેં કુલા તો લઈને આવી ગયો. તો વધારે સારું કે હજુ પાછળ ઘણી લાઈન છે. દર્શન કર્યા પછી અન્નકૂટનો પ્રસાદ છે, એનો લાભ લઈ, પ્રસાદનો લાભ લઈ અને પોતાના ઘરે સીધા આવજો. ભગવાન રાધે ફિરતા તમને તમારા જીવન. હેલો અરે ભાઈઓ ભક્તોને અમારી વિનંતી કે દર્શન કરીને આગળ વધો. દર્શન કરીને આગળ વધશો તો સિક્કો બતાવીશું. માતા બહેનો અમે તમને દરેકને વિનંતી કરીએ છીએ કે દર્શન કરો, અવશ્ય કરો. બહુ ફોટા પછી પાડજો ભાઈઓ, શાંતિથી ફોટા બનાવો, અને થોડો સમય લેતા છે એટલે પ્લીઝ આશીર્વાદ દર્શન આપો. ફોટા પછી પાડજો ભાઈ. દર્શન તો કરી લીધા છે, અને મંદિરે તો દર્શન કરીને હવે નીકળી ગયા છે. અમે ઘરે જઈએ છીએ. અમે તો ઘેર આવી ગયા છે. કૃષ્ણા જમી લઈશું હવે. વેદુ જમી લઈશું બેટા. ના ગે એમ તો ચૂપા ચૂપ મળ્યું એટલે આ લેવા હતા મંદિરમાં નથી આવતી.
તો ગાઈસ અમે જમવા બેસી ગયા છે. મિતેશ, શિવો અને દાળ ભાત બનાવે છે. યસ, તમારું અલગ દેખાય છે. હું કઈ દાળ ભાત ખાઉં છું એટલે હું દૂધ ને ભાત ખાઉં છું. ભાત ભાવે પણ દાળ ની ભાત ને દાળ ની ભાત. શિવા તને તો ભાવે છે ને? અને આ જો વેદુ વેદુ એ પા આગી ઊંઘ બેટા પડી સા બાજુ. મિતેશ ગુડ નાઇટ. ગુડ નાઇટ કૃષ્ણા. શિવા ગુડ નાઇટ. ગુડ નાઇટ. વેદુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક થઈ ગયું છે પછી ગુડ નાઇટ. જય માતાજી. રાધે રાધે. બાય. ગાઈસ 9 વાગી ગયા છે. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.